વડોદરા શહેરમાં આવેલ એસએસજી હોસ્પિટલમાં કેટલાક જે બાળકોના જે જન્મના દાખલા છે, આ જન્મના દાખલા માટે લોકો ધર્મના ધક્કા ખાઈ રહ્યા છે. આજે સતત 3 મહિના થઈ ગયા. 3 મહિનાથી આજ દિન સુધીમાં જે બાળકના દાખલા મળવા જોઈએ એ મળતા નથી, જેના કારણે જે નગરજનો છે એમને પુષ્કળ પ્રમાણમાં હાલાકીનો સામનો કરવો પડે છે. ઘણા લોકો કામ ધંધો છોડીને તમે જોશો કે સવારે 7 વાગ્યાના આવીને ઉભા રહે છે. 9 10 વાગ્યા સુધી નંબર નથી લાગતો, એટલે ક્યાંક ને ક્યાંક સર્વર ડાઉન છે, સાહેબ નથી, એટલે ઘણી બધી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. પોતે જયારે ઘર બાર છોડીને એક જે કહેવાય છે કે નોકરી ધંધા છોડીને અહીંયા ગાડી આવતા હોય છતાં પણ સમસ્યાનું નિરાકરણ નથી થતું. સાથે સાથે 1 મેસેજ 2 મેસેજ 3 મેસેજ એટલે અલગ અલગ રીતે કંઈક ને કંઈક રીતે નાગરિકોને હેરાનગતિ કરવાનું આ એક ષડયંત્ર છે. ગત વખત અમને તમે જોશો કે જયારે જન્મના દાખલા હતા સીધા ઘરે આવતા હતા, પરંતુ ક્યાંક ને ક્યાંક સરકાર વારંવાર જે કંઈક ને કંઈક નવા નિયમો ગતકડા. મારું નામ ધર્મેશ કુમાર રાઠોડ છે. હું એસએસજી હોટલમાં મારી ભાણીના દાખલા માટે આવ્યો છું. મારી ભાણીને લગભગ 3 મહિના જેવું થઈ ગયું છે, પણ હજુ દાખલો આવ્યો નથી. એના માટે પ્રોસેસ જે હતી એમની કે બંધ થઈ ગયું છું. ફોર્મ ભરી દીધું હતું. ફોર્મ ભર્યા પછીનો પહેલો મેસેજ આવી ગયો છે. હવે પાછા એવું કે હજુ બીજું ફોર્મ ભરશો, પછી બીજો આવશે ને હજુ ત્રીજો મેસેજ આવશે, પછી દાખલો આવશે, એવું કહી રહ્યા છે. આ થોડી તકલીફ વધારે જ કહેવાય, કેમ કે જ્યારે મારા ભોનિયાનો દાખલો હતો ત્યારે તૈયારી એક જ ફોર્મે દાખલો સીધો ઘરે એડ્રેસ પર આવી ગયો હતો. પણ આવા 2-3 વાર ધક્કા ખાવા આવી લાઈનમાં ઊભું રહેવું યોગ્ય નથી. એમ આનું નિરાકરણ લાવવું જોઈએ. કારણ કોઈ કીધું નહીં. કારણ તો હવે આવું જ કે છે કે મેસેજ આવશે એટલે ભાઈ થશે, મેસેજ આવશે એટલે થશે. મેસેજ હજુ બીજા 2 આવશે, હજુ એક જ આવે, હજુ બીજા 2 આવશે એવું કે છે. હવે મારું નામ ધર્મેશ કુમાર રાઠોડ.